દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મનપાની કચરા ગાડી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક્ટિવા પર લઈ રહેલા આડેદને અડફેટેમાં લેતા તે નીચે પટકાતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા કે કચરા ગાડીનો ચાલક નશાની હાલતમાં હતા। રોજ સવાર પડેની કોઈના કોઈ કારણસર સુરત શહેરમાં અકસ્માતોની વણઝાર થઈ જાય છે, ત્યારે કતારગામ અંકુલ સ્કૂલ પાસેથી એક્ટિવા મોપેડ પર પસાર થઈ રહેલા 50 વર્ષીય આડેદને કચરા ગાડીવાળાએ અડફેટેમાં લેતા નીચે પટકાતા તેના માથામાં અને શરીરના ભાગે ઈજા થતા લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત થતાં જ સ્થાનિક લોકો તરત જ ભેગા થઈ ગયા હતા અને કચરા ગાડીના ચાલકને પકડ્યો હતો, ત્યારે લોકોના જણાવ્યા અનુસાર ચાલક નશાની હાલતમાં હતો, જેથી પોલીસને અકસ્માતની જાણ કરતા જ પોલીસ આવી પહોંચી હતી અને ડ્રાઈવરની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। આમેય સુરત શહેરમાં કચરા ગાડી ચલાવનારાઓ બેફામ ગાડીઓ ચલાવે છે, જેના કારણે આવી રીતે છાસવારે અકસ્માતો સર્જે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।